طيب الله من قرأ الفاتح. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ورحمة الله على عتائهم وقاتلهم وغاسل حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. આપણી ચર્ચા એના ઉપર ચાલતી હતી. ચાલો કોશિશ કરીશ કે આજે બહુ લંબાવતા નહીં. આપણી ચર્ચા એના ઉપર ચાલતી હતી કે જો ઇમામે વક્ત ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ જો એમનો ઝુહુર ફરમાવે તો આપણું પોઝિશન એની અંદરમાં શું હશે, આપણી જગ્યા એની અંદરમાં ક્યાં હશે? એસ્કો જે કુફાવાળાઓ કર્યા હતા કે જ્યારે ઇમામોને પત્ર લખીને દાવત આપે છે કુફા આવવા માટે, એસ્કો આપણું પોઝિશન એ જ હશે કે આ લોકો ઇમામનો સાથને છોડી દીધા હતા, મૂકી દીધા હતા, એના પછી કે આ લોકો ઇમામે આ લોકોને બોલાવ્યા હતા? યા આપણે જેવા અસહાબો હતા ઇમામના અને આપણે એક્ઝામ્પલ આપ્યા હતા. શબે આશુરનો ટાઈમ છે, ઇમામ દીવાને ઠારી નાખે છે અને કહે છે કે તમે ચાલ્યા જાઓ, મારા ખૂનના પ્યાસા છે. પણ ઇમામના અસહાબ એવા હતા કે કહે છે કે મૌલા અમે હરગીઝ નહીં જાય, તમારા પછી અમારી જિંદગી શું છે? તારીખની અંદરમાં આપણને બીજો મોકો મળે છે. આપણે બધાય જાણે છે કે શબે આશુરનો માહોલ છે, ઇમામ ખૈમાથી બહાર નખરે છે, મેદાન તરફ મક્તલ તરફ નજર કરે છે અને જેમનો ગાર્ડ હતો કે જે ઇમામના ધ્યાન રાખવાવાળા હતા કે જેનું નામ નાફે બિન હિલાલ છે. અમુક તારીખમાં હિલાલ બિન નાફે આપણને મળે છે, પણ સહી જે છે એ નાફે બિન હિલાલ છે. કારણ કે અમુક તારીખ પ્રમાણે જે હિલાલ છે એ દુશ્મનોમાંથી હતો, પણ જેમનો દીકરો નાફે બિન હિલાલ છે એ સારો હતો. તો આ નાફે ઇમામનો સાથી હતો, ઇમામનો ગાર્ડ હતો. જે ઇમામ પછવાડે પોતે આવે છે અને ઇમામ જ્યારે ગરદનને ફરાવે છે તો જોઈશ કે એમના પછવાડે કોઈ આવે છે તો પોતે ઇમામથી સવાલ કરે છે કે મૌલા તમે બહાર શું કરો છો, આ લોકો તમારા ઉપર હુમલો ના કરે. તો ઇમામ એને એક જુમલો કહે છે, એ નાફે આ સૌથી બહેતરીન મોકો છે, આપણા બે સિવાય કોઈ નથી. બહેતરીન મોકો છે કે તું બહેતરીન જિંદગી વિતાવી શક, તું ચાલ્યો જ કોઈને ખબર નહીં પડે, આપણે બે એકલા છે. નાફે ગિરિયા કરવાનું શરૂ કરે છે અને કહે છે મૌલા તમે શું કહી રહ્યા છો? મૌલા તમારું સાથ હું મૂકી દઉં, હું પોતાને શું જવાબ આપીશ કે ફરઝંદાને રસૂલને મેદાને કરબલા ઉપર તું અકેલો મૂકી દીધો? મૌલા મને આ વિચાર સાથે આખી જિંદગી નથી જીવ. આવા હતા ઇમામના અસહાબ. તો આજે મારાથી સવાલ કરવાનું છે કે જો ઇમામ ઝહુર ફરમાવે તો મારું પોઝિશન ક્યાં હશે? કુફા લોકો વાળા સાથે હશે યા જે ઇમામના અસહાબો હતા એના જેવા સાથે હશે? અને આજે મને એક વસ્તુ ઉપર વાતચીત કરવી છે કે ઇમામ આશુરના દિવસે એના ઉપર ભાર આપે છે, એના બારામાં જરાક ચર્ચા કરવી છે. ઇમામ
અશ્કિયાના ફૌજ સામે જાય છે અને આ લોકોને એક વાત કહે છે કે તમે લોકો હતા કે જે મને દાવત આપ્યા હતા કુફા તરફ આવવા માટે, પણ તમે મારું સાથ ને મૂકી દીધા. પછી મૌલા એક લાંબી વસ્તુ બયાન કરે છે, પણ મારા પાસે આટલો ટાઈમ નથી કે એને હું બયાન કરું. પણ પછી ઇમામ બયાન કરે છે, માફ કરજો, قد جزلت أتياتكم من الحرام ومليت ببطونكم من الحرام فبتع الله على قلوبكم. કે તમારું પેટ હરામ ખોરાકથી ભરી છે, તમારું પેટ હરામ ગઝાથી ભરેલું છે, એટલે જ તમે મારું સાથ મૂકી દીધા છો. તમારા પેટની અંદરમાં હરામ વસ્તુ સમાયેલી છે, એટલે જ ખુદાએ તમારા દિલને ખતન કરી નાખ્યું છે. આમાંથી આપણને એક વસ્તુ મળે છે કે આ લોકો ઇમામનું સાથ જો મૂકી દીધા હોય, ઇમામ ખુદ આશુરના દિવસે આ લોકોને બયાન કરે છે કે જો તમે મારું સાથ મૂકી દીધા હોય તો એનું કારણ આ જ કે તમારા પેટની અંદરમાં હરામ ગઝા છે, તમારા પેટની અંદરમાં હરામની રોજી છે. અને આ જ વસ્તુ જો તમને યાદ હોય તો પહેલા મજાલિસની અંદરમાં જ્યારે હું તમને બયાન કર્યો હતો, હું તમને 7 આયત આપું છું, જેની અંદરમાં ખુદા આખિરમાં કહે છે ઇન્નકુમ અદુહુમ મુબીન, કે આ તમારો સાચો અને મોટો દુશ્મન છે. એમની પહેલી આયત કે જે તમને બતાવ્યો હતો એના બારામાં ચર્ચા કરે કે જેની અંદરમાં ખુદા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે બકરા chapitre 2 verset 168. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહન નાસ قولوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. કે એ લોકો, એ મુસલમાનો, એ ઇન્સાનો, એ વસ્તુનો તમે ખાધા ખોરાકને તમારા પેટની અંદરમાં ગરાવો જે હલાલ વસ્તુ છે, અને શૈતાનના ફરેબને તમે એની અંદરમાં ના ગરી જાઓ, કારણ કે શૈતાન તમારો મોટો અને જાગતો દુશ્મન છે. પહેલી જ આયતની અંદરમાં જે તમને આપ્યો હતો એની અંદરમાં જ ખુદાએ આપણને કહે છે કે એ મુસલમાનો, એ ઇન્સાનો, હલાલની રોજી કમાવો. એ ઇન્સાનો જે ખાવાનું તમારા પેટની અંદરમાં ગરાવો છો, હલાલનું ખાવાનું પેટની અંદરમાં ગરાવો, કારણ કે આ વસ્તુ છે કે જે ઇન્સાનને ખુદાથી દૂર રાખે છે, કારણ કે આ વસ્તુ છે કે જે ઇન્સાનને એમના ઇમામથી છેટે રાખે છે, કારણ કે આ વસ્તુ છે કે જે ઇન્સાનને જ્યારે ઇમામ ઝહૂર ફરમાવશે તો એ ઇમામનો સાથ નહીં આપે, કારણ કે એમનું પેટ હરામથી ભરેલું છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. તો આમાંથી આપણને સમજ પડે છે કે જો આજે આપણને એક જવાબ ખપતું હોય કે શું કારણથી આ લોકો ઇમામનું સાથ મૂકી દીધા હતા, તો ઇમામ એમને જવાબ આપે છે. તો આજે જ્યારે હું પોતાથી સવાલ કરું છું કે હું ઇમામનો સાથ આપીશ કે નહીં આપું, તો એ બધા જવાબોમાંથી એક જવાબ મને એ આવવું જોઈએ કે મારા પેટની અંદરમાં હલાલનું ખાવાનું ઘરે છે ને, હરામનું ખાવાનું તો નથી ગરતું મારા પેટમાં. અને ખાસ કરીને આ માહોલની અંદરમાં, ખાસ કરીને આ એન્વાયરમેન્ટની અંદરમાં, ખાસ કરીને આ જમાનાની અંદરમાં કે જ્યાં બધી વસ્તુ, અને ખાસ કરીને આપણો માહોલ કે આપણે ગૈર મુસલમાન દેશની અંદરમાં રહીએ છીએ, આપણી ધ્યાન આના ઉપર હોવી જોઈએ કે આપણે જ્યાં ત્યાં નથી ખાઈ શકતા, જ્યાં આપણે ખાય છે એના ઉપર આપણે નજર કરવું જોઈએ, આપણે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે કેના તરફથી આપણને ખાવાનું મળે છે, કેના તરફથી આપણને, ક્યાંથી આપણે ખાવાનું લઈએ છીએ, અને ક્યાંથી આપણે ખાવાનું આપણા પેટની અંદરમાં ગરાવે છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આજે આપણે અલ-અજલ કહી રહ્યા છે, પણ આ ફક્ત જબાનો ઉપર છે, અમલની અંદરમાં ક્યાં છે આપણે? આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. અને હદીસોની અંદરમાં આપણને બહુ જાજી વસ્તુ મળે છે, જેની અંદરમાં આપણા 5મા ઇમામ ઇમામ મુહમ્મદ અલ-બાકિર અલૈહિ સલામ ફરમાવે છે કે 4 એવી વસ્તુ છે, કે 4 એવી રોજી છે,
ચાર એવી વસ્તુ કે જ્યાં ઇન્સાન એમના પેટની અંદરમાં ગરાવે છે, ચાર બીજી વસ્તુને હલાક કરી નાખે છે. ચાર જાતની ખાધા ખોરાક કે જે ઇન્સાન એમના પેટમાં ગરાવે છે, એમાંથી ચાર એમની ઇબાદતો કબૂલ નથી થતી. ઇમામ કહે છે એ જગ્યાથી જ્યાં ઇન્સાનને જ્યારે બીજાને પોતે ત્રોપે કરીને પૈસા હાસિલ કરે છે, પહેલી વસ્તુ. બીજી કે જ્યારે ઇન્સાન એ કોશિશ કરે છે કે જ્યારે ઉઝ્યુર કરીને જ્યારે પૈસા કમાવે છે. ત્રીજી વસ્તુ જ્યારે ખિયાનત કરીને પૈસા કમાવે છે. અને ચોથી વસ્તુ જ્યારે ચોરી કરીને પૈસા કમાવે છે. અને જ્યારે આ પૈસાથી એમના પેટની અંદરમાં પોતે ખાવાનું ગરાવે છે. આ કામ કરવું, ચાર એના ઇબાદતો ખુદા એમને કબૂલ નથી કરતો. કઈ ઇબાદતો છે? પહેલી ઝકાત. એટલે જ્યારે ખુદાના જે હક છે, જ્યારે આપણે એમને આપે છે કે જે ખુદા આપણા માલમાંથી કાઢવાનું કીધું છે, ખુદા એમને કબૂલ નથી કરતો. બીજું, જ્યારે ઇન્સાન સદકો આપે છે, જ્યારે બીજાની મદદ કરે છે, ખુદા એને કબૂલ નથી કરતો. જ્યારે પોતે હજમાં જાય છે, ખુદા એને કબૂલ નથી કરતો. જ્યારે ઉમરામાં જાય છે, ખુદા એમને કબૂલ નથી કરતો. તમે વિચાર કરો, ચાર એવી મોટી ઇબાદતો છે કે ઇન્સાન એમને અંજામ આપી રહ્યો છે, પણ ખુદા કહે છે કે જો આ ચાર પ્રકારના ખાવાનું જો તમારા પેટની અંદરમાં ગરે છે તો આ ચાર ઇબાદતો કબૂલ નથી થતી. આજે આ સદકો ફક્ત એના ઉપર આપણે ચર્ચા કરીએ ને કે આપણે કેટલું બીજાની મદદ કરે છે. જ્યારે ઇન્સાન પાસે તાકાત હોય છે, બીજાને પૈસા આપે છે, સદકો આપે છે, પણ ખુદા કહે છે કે જો તારા પેટની અંદરમાં હરામનું ખાવાનું ગરતું હશે તો આ સદકો હું કબૂલ નથી કરતો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આવી હદીસો આપણને મળે છે કે જ્યાં ઇન્સાનને જરાક ધ્યાન આપવું જોઈએ. બીજી હદીસની અંદરમાં આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે માણસ હરામનું ખાય છે, ખુદા એમની જે મુસ્તહબો ઇબાદતો છે એમને કબૂલ નથી કરતો, અને જે વાજિબ ઇબાદતો છે એને પણ કબૂલ નથી. જે એમના મુસ્તહબ નમાઝો છે એને પણ કબૂલ નથી કરતો, એમના જે વાજિબ નમાઝો છે એને પણ કબૂલ નથી કરતો. તો શું બાકી રહ્યું? જો મુસ્તહબ નમાઝ પણ કબૂલ ના હોય, વાજિબ નમાઝ પણ કબૂલ ના હોય, આનાથી બચવું હોય તો ખુદા કહે છે, એ મારા બંદા, હરામનું ખાવાનું તારા પેટની અંદરમાં ના ગરાવ. પછી બીજી હદીસની અંદરમાં રસૂલ ફરમાવે છે કે જે માણસ હરામનું ખાઈને જ્યારે ઇબાદત કરે છે તો એવી રીતના પોતે એમનું કોમ્પારેઝન એવી રીતના થાય છે કે જે માણસ પાણી ઉપર યા જે ઢીલી જમીન ઉપર મેરી ચરાવતો હોય ને એના જેવી હોય. પાણી ઉપર મેરી ચરે કોઈ દિવસ? જેટલું તમે કોશિશ કરશો, આખી જિંદગી એના પછવાડે રહેશો, પણ કોઈ દિવસ મેરી ચરવાની જ નથી. રસૂલ ફરમાવે છે, જે માણસ હરામનું ખાય છે અને એની અંદરમાં જો એની અંદરમાં પોતે ઇબાદતો કરે છે તો એવું લાગે છે કે પોતે પાણી ઉપર ભાતીમોને ચરાવે છે. એટલે જેટલું તમે કરશો એ બધી ઇબાદતો હલાક થઈ જશે, પાણીમાં ચાલી જશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આની અંદરમાં ફક્ત એક પેગામ છે. હદીસો બહુ જાજી છે. હજી એક બે હદીસને બયાન કરું તો આપણે આ વસ્તુ સમજ પડી જાય કે આપણે શું કરી રહ્યા છે, કે આપણે શું આનું અંજામ શું થાય છે, અને આનું આખિર અને આનું જે મકસદ થાય છે યા એમનું જે રિઝલ્ટ થાય છે એ શું થાય છે. એક હદીસે કુદસીની અંદરમાં આપણા રસૂલથી આપણને મળે છે કે ખુદા ફરમાવે છે કે દુઆ તમારા તરફથી છે. ફમિન્નકે દુઆ વ અલૈય ઇજાબા, અને એમનું ઇજાબત કરવું મારું કામ છે. દુઆ તમે કરો
માંગો મારા પાસે તમે, પણ એમનું ઇજાબત કરવું, એમને કબૂલ કરવું એ મારા ઉપર છે. પછી કહે છે કે જે માણસ ફલા તજિબ આની દાવતુ ઇલ્લા દાવત અકલિલ હરામ, કે હું બધી દુઆને કબૂલ કરું છું સફ ઈ દુઆને કે જે માણસ એમના પેટની અંદરમાં હરામ ખાવાનું કરાવે છે. તમે વિચાર કરો, નમાઝ પણ બરબાદ થઈ ગઈ, દુઆ પણ હવે ખુદા પછી કબૂલ નહીં થાય, તો જિંદગીમાં આપણે શું કરે છે? તો અમુક કહેશે શેખ આપણે તો જોઈ છે બધે હરામનું ખાય છે, તોય આ લોકો પાસે એવી એવી મોટર છે, આટલો પૈસો છે, આટલી વસ્તુ છે, તો ક્યાં ગયો ખુદાને? ખુદા તોય આપે છે ને લોકોને. બીજી હદીસની અંદરમાં આપણને મળે છે જેની અંદરમાં ખુદા કહે છે કે તમે એના તરફ નજર ના કરો કે બીજા લોકો પાસે શું છે, કારણ કે એ ફક્ત દુનિયાની અઝાબ છે. દુનિયાની અઝાબ એટલે દુનિયામાં ખુદા આ લોકોને આપી દે છે, પછી આખિરતમાં એમનો હિસાબ લેવામાં આવશે. તો એમ નથી કે જેટલું આપણા પાસે છે સાબિજે બધું સારું છે. ખુદા કહે છે કે જે ઇન્સાન એમના પેટમાં હરામનું ઘર આવે છે એની એકે દુઆ કબૂલ નથી થતી. તો જો આ દુનિયામાં એના પાસે છે તો ખુદા એને આપતો રહીએ છે અને પોતે વધારે ડૂબતો જાય છે. પણ કયામતના દિવસે બહુ સખ્ત પડશે. કયામતના દિવસે જવાબ દેવું બહુ મહેનત પડશે. તો આપણે જરાક આનાથી ધ્યાન રાખીએ, આનું ધ્યાન રાખીએ કે એવું ના બને કે જે વસ્તુ આપણે ખાઈ રહ્યા છે, જે વસ્તુ આપણા પેટની અંદરમાં આપણે ઘરાવી રહ્યા છે એ ખરાબ વસ્તુ હોય, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેવી રીતના હું ઇબ્તિદામાં બયાન કર્યું કે જો ઇમામનું સાથ આપવું હોય આપણે, જો આ અલ અજલ જે આપણે ઇમામને પુકારી રહ્યા છે, જો એને અમલ ઉપર લઈ આવવું હોય તો પહેલું કામ આપણે એ કરવાનું છે. અને ખુદ ઇમામ હુસૈન આશુરના દિવસે એને બતાવે છે કે ધ્યાન રાખજો પેટની અંદરમાં હરામનું ખાવાનું ના ગરે, કારણ કે જો ખાવાનું હરામનું પેટમાં ગરે છે તો દિલ ખટન થઈ જાય છે અને ઇમામનું સાથ આપણે છોડી દે છે. કારણ કે આ હરામનું પેટ, આ હરામનું ખાવાનું જ જે આ લોકોના પેટમાં હતું ને, આ લોકોના કાન બંધ થઈ ગયા હતા. ઇમામ કેટલું અવાજ બુલંદ કરી રહ્યા હતા, આખર સુધી ઇમામ માફ કરવાને તૈયાર હતા, પણ એવું લાગતું હતું કે આ લોકોના કાન બેરા થઈ ગયા હતા. રિવાયતમાં આપણને મળે છે કે ઇમામ હુસૈન પાસે એમના એક અસહાબ જેનું નામ બુરૈર છે આવે છે, ઇમામને કહે છે કે મૌલા મને રજા આપો છો કે આ લોકો પાસે જઈને હું આ લોકોને અમુક નસીહતો આપું, કોશિશ કરું કે જે આ લોકો કામ કરી રહ્યા છે એ ખરાબ કામ છે. ઇમામ કહે છે રાજી ખુશીથી જા. બુરૈર જાય છે, ઉમરે સાદ પાસે પહોંચે છે અને કહે છે કે એ ઉમરે સાદ, તને ખબર છે તું શું કરી રહ્યો છો? ફરઝંદાને રસૂલને તું શહીદ કરવાનો છો, ફરઝંદાને રસૂલને તું કતલ કરવાને તૈયાર છો, અહેલે હરમને તું લૂંટવાને તૈયાર છો. તો ઉમરે સાદ કહે છે કે મને ખબર છે હું શું કરી રહ્યો છું, મને ખબર છે કે જે કામ હું કરી રહ્યો છું મને જહન્નમ તરફ લઈ જશે. પણ ઉમરે સાદને આંખ ફક્ત એક તરફ જાતી હતી. પોતે કહે છે કે મારી આંખ ફક્ત એ હુકુમતે રહી, કારણ કે યઝીદે એને બતાવ્યો હતો કે જો તું હુસૈનનું સર મારા પાસે લઈ આવીશ તો હુકુમતે રહી તને આપવામાં આવશે. તો પોતે કહે છે આ બધી વસ્તુ હું જાણું છું, પણ મારી આંખ ફક્ત હુકુમતે રહી ઉપર છે. આ શું છે? કસવતુલ કુલુબ, દિલ ખતમ થઈ ગયું હતું કેનાથી? હરામ ખોરીથી, પેટની અંદરમાં હરામની વસ્તુ. અને આ જ વસ્તુ લોકોને મળે છે કે આ લોકો સામે ગરીબાની અંદરમાં શું કામ કરે. હુસૈનનું સર તો મળી ગયું હતું, હુસૈનને શહીદ તો કરી નાખવામાં આવ્યું હતું, પણ ઓરતો ઉપર, બચ્ચાઓ ઉપર હમલો કરવું, ઇન્સાન પાસે જ્યારે દિલ ના હોય ને ત્યારે આવું કામ કરે છે. સલ્લલ્લાહુ અલૈહિ યા બાબતિલ્લાહ,
صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك وعلى الباكين عليك ما خاب من تمسك بكم ومن من لجا إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. क्या मुसीबत ने बयान करूं, क्या मसाइब ने કીધો. જ્યારે તે નાહિયામાં આપણને મળે છે, અવારનવાર આ જુમલા હું બયાન કરતો હોય છે કે ઇમામ એની અંદરમાં કહે છે કે હું લોહીના આંસુ બહાવું છું. સવાલ કરવામાં આવ્યું હતું, મૌલા તમે બતાવો છો કે તમારા આંખોમાંથી લોહીના આંસુ ટપકે છે, એ ક્યાં મુસીબત ઉપર છે? અબ્બાસની મુસીબત ઉપર છે? તો મૌલા કહે છે ના, અબ્બાસની મુસીબત ઉપર નથી. જનાબે અલી અને અકબરની મુસીબત ઉપર છે? કે છે ના, જનાબે અલી અકબરની મુસીબત ઉપર. જનાબે અલી અસગરની મુસીબત ઉપર છે? તો કે છે ના, જનાબે અલી અસગરની મુસીબત ઉપર. મૌલા હુસૈનની મુસીબત ઉપર છે? તો કે છે ના, મૌલા હુસૈનની મુસીબત પર. તો મૌલા કે એવી મુસીબત છે કે જેનાથી તમારા આંખમાંથી લોહીના આંસુ આવે છે. તો મૌલા ઇમામે ઝમાના ફરમાવે છે કે જે મારી દાદી ઝૈનબ ઉપર મુસીબત પડી હતી, એ મસાઈબ ઉપર હું ગિર્યા કરું છું તો આંખ ઉપરથી લોહીના આંસુ આવે છે. ક્યાં ક્યાં મુસીબતો ઉપર ઝૈનબ ઉપર પડ્યા હતા. જ્યારે ઇમામ હુસૈનની શહાદત થઈ જાય છે, જ્યારે ઝુલજના ખૈમા તરફ આવે છે, એમના સરથી ખૈમાઓને પોતે મારે છે. બીબીઓ નખાઈ હતા. એક નાની છોકરી 3 વર્ષની ખૈમામાંથી નખરીને દોરીને આવે છે ને કહે છે, ઝુલજના મને ખબર છે કે મારા બાબાને શહીદ કરવામાં આવ્યું હતું, પણ મને ઈ જ બતાવ, મારા બાબાને પાણી આપવામાં આવ્યું હતું યા 3 દિવસના ભૂખા પ્યાસે શહીદ કરવામાં આવ્યું હતું? હું કહી સકીના, મુસીબતો તો હવે આવવાની છે. ઝૈનબ ગિર્યા કરતી હતી. હું કહી ઝૈનબ, મુસીબતોની પહાડ તો હવે આવવાની છે. સબ્ર કરજો. આપણને મળે છે કે જ્યારે બધા શહીદો થઈ ગયા હતા, ઉમરે સાદ હુકમ આપે છે કે જે લાશાઓ કરબલાના મેદાન ઉપર પડ્યા હતા, એને ઘોડાના ટાપોથી પાયમાલ કરવામાં આવે અને ખૈમા ઉપર આગ લગાવવામાં આવે. જ્યારે આ લોકો લઈને આવે છે, લાશાઓને પામાલ કરે છે, ખૈમા તરફ લોકો રુજુ કરે છે, એક એક ખૈમા ઉપર આગ લગાવવાને શરૂ કરે છે. જે દીકરીઓ હતી, જે ઓરતો હતી, એક ખૈમામાંથી બીજા ખૈમા તરફ જાય છે, બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમા તરફ જાય છે. બધા ખૈમાઓ પર આગ લગાવવામાં આવે છે. એક એવો સમય આવે છે કે જ્યારે બીબી ઝૈનબ બહાર નખરે છે, ઓરતો બહાર નખરે છે, તો લાઈનો લોકો સર ઉપર જે ચાદર હતી એને પણ આ લોકો કાઢી નાખે છે. બીબી ઝૈનબ ઇમામ સજ્જાદ પાસે આવે છે ને કહે છે, હવે તમે ઇમામે વક્ત છો, કરવું જોઈએ તો શું કરે? આયા ખૈમાની અંદરમાં રહી જવું જોઈએ અને અમે બરી જાય યા ખુલ્લા સર બહાર નખરે? તો ઇમામ સજ્જાદ કહે છે, જાનને બચાવવું વાજિબ છે. બીબી ઝૈનબ ખૈમાઓમાંથી નખરે છે, ઓરતો પણ ખૈમાઓમાંથી નખરી જાય છે. બધે ખૈમાઓ પર આગ લગાવવામાં આવે છે. પણ ત્યારબાદ એક લઈને આવે છે, બીબી સકીના અને બીબી ઝૈનબ પાસે આવે છે. બીબી સકીનાના બાજુમાં આવે છે અને એમના હાથ
બીબી ઝૈનબના ગાલ ઉપર રાખે છે અને જે એરીનો હતા કાનમાં શિમરે લઈ માંગતો નથી, કહેતો નથી કે સકીના તારા એરીન મને આપી દે, પણ એવી રીતના સકીનાના કાનમાંથી એરીનને તાને છે કે સકીનાના કાન લોહી લુહાણ થઈ જાય છે. એ સમયે સકીના બાબાને પુકારે છે અને કહે છે, બાબા તમે ક્યાં છો? મારા કાનોમાંથી એરીન તાનવામાં આવ્યા, શિમરે લઈને ઊભો નથી રહેતો, સકીનાના ગાલ ઉપર તમાચા. કેવો સમય આવે છે, મુસીબત અહીંયા ખતમ નથી થતી. બીબી સકીના જ્યારે એમના કુર્તા ઉપર આગ આવી જાય છે તો મેદાન તરફ દોરે છે, મેદાન તરફ દોરે છે તો પોતે એમના બાબાને ગોતે છે, બાબાને ગોતે છે, બાબાને ગોતે છે. એક એવો સમય થાય છે કે જ્યારે જરાક શાંત થઈ જાય છે. બીબી ઝૈનબ બધે બચ્ચાઓને ગણીને ભેગા કરે છે. જ્યારે બધે ઔલાદોને બચ્ચાઓને ગોતીને આવે છે ત્યારે જોઈ છે એક દીકરી અહીંયા નથી, જોઈ છે કે સકીના અહીંયા નથી. બીબી ઉમ્મે કુલસુમને સવાલ કરે છે, અરે બીબી સકીના ક્યાં છે? પણ સકીના નજરે નથી આવતી. બીબી ઉમ્મે કુલસુમ અને બીબી ઝૈનબ મેદાને કરબલા તરફ જાય છે સકીનાને ગોતવા માટે, પણ અંધારી રાતમાં ઈ લાશોના વચમાં બીબી સકીના ક્યાંથી દેખાય? એક એવો સમય આવે છે કે બીબી સકીના દેખાય છે, ઇસ્તરાહત કરી રહી છે. બીબી સકીનાને ઉઠાડવામાં આવે છે અને કહે છે, સકીના તું શું કરી રહી છો અહીંયા? સકીના જવાબમાં કહે છે કે હું બાબાના સીના ઉપર આરામ કરી રહી છું. ઝૈનબ સવાલ કરે છે, સકીના કેમ ખબર પડી કે બાબાનું લાશ છે? કારણ કે લાશ ત્યારે ખબર પડે કે જ્યારે ઈ લાશ ઉપર યા સર હોય, યા લાશ ઉપર કપરા હોય તો ખબર પડે કે કેનું લાશ છે. પણ હુસૈનના લાશ ઉપર ના કપરા સલામત હતા, ના સર હતું. તને કેમ ખબર પડી કે બાબાની લાશ છે? સકીના કહે છે કે જ્યારે મેદાનમાં આવતી હતી બાબાએ અવાજ બુલંદ કર્યા, ઇલૈયા ઇલૈયા, એ મારી લાડલી દીકરી, બાબા અહીંયા છે. بدون قضائه وتسليما لأمره يا حسين 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 اللهم صل على محمد. السلام عليك يا رسول الله، السلام عليك يا أمير المؤمنين، السلام عليك يا فاطمة الزهراء، السلام عليك يا خديجة الكبرى، السلام عليك يا حسن المجتبى، السلام عليك يا أبا عبد الله، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. السلام عليك يا مولى وابن مولى، السلام عليك يا غريب الغرباء، السلام عليك يا معين الضعفاء والفقراء، السلام عليك على أختك فاطمة المعصومة ورحمة الله وبركاته. زيارة إمام زمان عجل الله تعالى فرجه الشريف. السلام عليك يا حجة الله في أرضه، السلام عليك يا عين الله في خلقه، السلام عليك يا نور الله الذي يهتدي به المهتدون ويفرج به عن المؤمنين، السلام عليك أيها المهذب الخائف، السلام عليك أيها الولي الناصر، السلام عليك يا سفينة النجاة، السلام عليك يا عين الحياة، السلام عليك صلى الله عليك وعلى آل بيتك الطيبين الطاهرين، السلام عليك عجل الله لك ما بعدك من النسل وظهور الأرض، السلام عليك يا مولاي أنا مولاك أعرف دولاك وأخراك، أتقرب إلى الله تعالى بك وبآل بيتك، وأنتظر ظهورك وظهور الحق على يديك، وأسأل الله يصلي على محمد وآل محمد، وأن يجعلني من المنتظرين لك والتابعين والناصرين لك على أعدائك والمستشهدين بين يديك في جملة أوليائك. يا مولاي يا صاحب الزمان
صلوات الله عليك وعلى آل بيتك. هذا يوم الجمعة وهو يومك المتوقع فيه ظهورك الفرج فيه للمؤمنين على يديك وقتل الكافرين بسيفك. وأنا يا مولاي في ضيفك وجارك، وأنت يا مولاي كريم من أولاد الكرام ومأمور بالضيافة والإجارة، فأضفني وأجرني صلوات الله عليك وعلى آل بيتك الطاهرين. عجل الله تعالى فرجا وسهل الله تعالى مخرجا وظهورا، وجعلنا من أعوانك وأنصارك ورحمة الله وبركاته.